આખરે તેઓ ડરીને થાકીને કડોદરાના પોલીસ સ્ટેશન પહોંચે છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલને આખી વિગત કહે છે। પોલીસની પારખું નજર સમજી જાય છે કે મામલો જુદો છે। બાળકીનું ચોક્કસ અપહરણ થયું છે, કારણ કે કુંદન ગિરીનો ફોન હવે સ્વિચ ઓફ હતો। ઘટના જરા વિચિત્ર હતી, એટલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવે છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળ પણ ત્યાં પહોંચે છે। સિનિયર અધિકારી SP રાજેશ ગઢિયાને પણ જાણ કરવામાં આવે છે અને પછી તપાસનો દોર શરૂ થાય છે। મુશ્કેલી એવી હતી કે સાઈ બિલ્ડિંગની આસપાસના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા, ત્યારે માત્ર એક જ કેમેરામાં આ દંપતી આ બાળકીને લઈ જતું દેખાય છે। બાકીના CCTV કેમેરામાં ક્યાંય આ દંપતી કે બાળકી નહોતી। પોલીસની ટીમો સુરતના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર જાય છે। એક એક ટ્રેન, એક એક બસ તપાસે છે, પણ ક્યાંય તેમનો પત્તો લાગતો નથી। કુંદન ગિરીનો ફોન બંધ હતો। તે ક્યાં ગયો હશે તેની તપાસ ચાલુ હતી। સિનિયર અધિકારીઓ પણ સતત આ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ અને ઇન્સ્પેક્ટર પટેલ બંને એક સાથે સમાંતર કામ કરી રહ્યા હતા। મોબાઈલ કંપનીઓનો સંપર્ક કર્યો। મોબાઈલ કંપનીઓએ જાણકારી આપી કે ફોન લાંબા સમયથી બંધ છે। એનો અર્થ પોલીસ માની રહી હતી કે કુંદન ગિરીએ પ્લાનિંગપૂર્વક પોતાનો ફોન બંધ કર્યો। જ્યારે ફોન બંધ આવ્યો ત્યારે IMEI નંબરનો સહારો પોલીસે લીધો। સમય આગળ વધી રહ્યો હતો, પણ IMEI નંબર ટ્રેસ કરતા ખબર પડી કે કુંદન ગિરી અને મોની દેવી બિહારમાં છે। એટલે તાત્કાલિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે પહોંચે છે બિહાર